સુરતમાં રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગના દરોડા. પાંડેસરા ગુલશનનગરમાં ખાણીપીણીની દુકાનમાં તપાસ કરાઈ. ભોજનાલય અને સમોસા વિક્રેતાઓના ત્યાં ભારે ગંદકી. TV13ના કેમેરામાં કેદ થયા ગંદકીના દ્રશ્યો. અખાદ્ય મંચુરિયન, સમોસા અને મસાલાનો નાશ કરાયો. ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ વિભાગની સતત કાર્યવાહી. इन्हीं हाथों से आप लोगों को खाना परोस रहे हो? शाम को वो लोग बना लेते। कितने दिनों से ये दिक्कत? ये 10-15 दिन हुआ। यानी मतलब 10-15 दिन से लोगों को आप इसी हाथों से खाना दे रहे हो? मैं देखा उसको भी आता है, मेरे घर वाले को भी आता है। मैं खाली बाहर का दूसरा दवाई वगैरह ली है आपने इस एलर्जी की? दवाई लिया है, वो म्यूनसिपालिटी से लाया हूँ, हुआ नहीं। एक गोली वो दिया था। જાહેર આરોગ્યના હિતમાં જે ખાણીપીણીની સંસ્થાઓ છે, હોટલ રેસ્ટોરન્ટ છે, કાફે છે, ફાસ્ટ ફૂડ વેચનારા છે, લારી ગલ્લાવાળા તમામ લોકો, એ લોકો જાહેર પ્રજાને સારી વસ્તુ, ક્વોલિટીવાળી વસ્તુ અને એમના આરોગ્યની સાથે ચેડા ન થાય, એના આરોગ્યને નુકસાન ન થાય તેવી વસ્તુ પીરસે, તે માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કાર્યરત છે. અને અત્યારે તમે જેમ જોયું તે પ્રમાણે જેટલી એમની ખામીઓ હતી તે બધી ખામીઓ દૂર કરવા માટે એમને નોટિસ આપીશું અને જે કંઈ અખાદ્ય પદાર્થ હતો તે બધાનો અમે નાશ કરાવ્યો છે. સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ વ્યક્ત કરી ચિંતા. નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે નિવેદન આપ્યું. આજે ગુજરાતના દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત. અઠવાડિયામાં એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે છે. તેનું કારણ આપણી ખાણીપીણીની વ્યવસ્થા સારી રહે તો એ સમાજ સેવા જ છે. અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી. આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે. અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિનામૂલ્ય છે. એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં. એક વારનો 1600 રૂપિયા ખર્ચો થાય તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય. આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ક્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું? આજે તાલુકા 20-20, 25-25, 50-50 લોકોની કિડની ફેલ થઈ ગઈ. શું કારણ? આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવતું બધું ચોખ્ખું આપી આ પણ સમાજનો સેવા છે.